નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કર્યું હતું BNSSનું પ્રકરણ નંબર 9. આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ BNSSનું પ્રકરણ નંબર 10, જેમાં આપેલ છે પત્ની, સંતાન, માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ, કલમ નંબર 144 થી 147. CRPCના પ્રકરણ નંબર 9માં આ મુદ્દો આપેલ હતું. પહેલાં કલમ 125 થી 128 સુધી ભરણ પોષણ માટેની જોગવાઈ. તો કોઈ વ્યક્તિ આપના ઉપર આશ્રિત હોય અને પોતાનું ભરણ પોષણ ન કરી શકતો હોય તો પછી આપની જવાબદારી બને છે કે આપ એને ભરણ પોષણ આપો. એ જ જોગવાઈ કરવામાં આવેલ છે અહીંયા. તો સવાલ પૂછાય છે કે કોના કોના માટે ભરણ પોષણની જોગવાઈ કરવામાં આવેલ છે, એ જોગવાઈ આપણે જોઈશું. ભરણ પોષણની રકમમાં ક્યારે કઈ રીતે આપવાની હોય છે એ જોગવાઈ જોઈશું. અને ત્યાર પછી ભરણ પોષણની રકમમાં ફેરફાર કરવાનું હોય એ જોઈશું. એટલે 3-4 કલમોની અંદર આખું પ્રકરણ પૂરું થઈ જશે. જોઈએ કલમ 144, પત્ની, સંતાન અને માતા પિતા માટે ભરણ પોષણ માટેનો હુકમ. તો કયા કયા વ્યક્તિ માટે? તો અહીંયા લખ્યું જ છે પત્ની, સંતાન અને માતા પિતા, આ 3 માટે ભરણ પોષણનો હુકમ થાય છે. એ જ વસ્તુ ડિટેલમાં અહીંયા આપેલી છે. જુઓ, પૂરતા સાધનો હોવા છતાં કોઈ વ્યક્તિ નીચે જણાવેલ કોઈ કુટુંબીનું ભરણ પોષણ કરવામાં બેદરકાર રહે અથવા તેનું ભરણ પોષણનું ના પાડે તો એને ભરણ પોષણ કરવાનો હુકમ કરી શકાય છે. તો કોના માટે? તો ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર પત્ની. તો આપ પતિ છો અને પોતાના પાસે પૂરતા સાધનો છે આપની પાસે, અને આપની પત્ની પાસે ભરણ પોષણની વસ્તુઓ નથી, તો ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર પત્ની જે છે એને આપણે ભરણ પોષણ આપવું પડશે. આપણી પાસે પૂરતા સાધનો છે પણ આપ પોતાના પરિણીત કે અપરિણીત સગીર સંતાનને ભરણ પોષણ નથી કરી શકતા તો એને આ ભરણ પોષણ માટે પણ હુકમ કરી શકાય. તો એ જ લખ્યું છે, ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર પરિણીત કે અપરિણીત પોતાનું ઓરસ કે અનઓરસ સગીર સંતાન. ઓરસ અનઓરસનો મતલબ જાયજ નાજાયજ. જાયજ હોય કે નાજાયજ હોય, એ આપના કારણે જન્મ્યો છે તો પછી જ્યાં સુધી એ પુખ્ત વયનો ન થઈ જાય ત્યાં સુધી એને ભરણ પોષણ આપવાની આપની જવાબદારી રહે છે. તો સગીર સંતાન. પુખ્ત વયનો થઈ જાય પરંતુ કોઈ શારીરિક ખોડ ખાપડ ધરાવતો હોય તો પણ એને ભરણ પોષણ આપવાની આપની જવાબદારી રહે છે. તો એ જ લખ્યું છે, કોઈ શારીરિક કે માનસિક ખોડ કે ઈજાના કારણે ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર પુખ્ત વયના ઓરસ કે અનઓરસ સંતાન પણ હોય તો એને ભરણ પોષણ આપવું પડે. પરિણીત પુત્રી સિવાય, કે હવે પરિણીત પુત્રી જે છે એ ખોડ ખાપડ ધરાવે છે પણ પરણેલી છે તો હવે એના પતિની જવાબદારી, પણ પરણેલી ના હોય તો આપની જવાબદારીમાં આવે છે, આપણે એનું ભરણ પોષણ આપવું પડે. અને છેલ્લે ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર માતા કે પિતા. તો ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર માતા કે પિતા પણ હોય તો પણ એ ભરણ પોષણ આપવા માટે બંધાયેલ છે, જે પણ વ્યક્તિ હોય. તો આટલા વ્યક્તિ માટે તો શોર્ટમાં યાદ રાખજો, એક છે પત્ની, તો પહેલામાં છે પત્ની, ઓકે, બીજા બાળક, અને અહીંયા પણ બાળક, અને છેલ્લે છે માતા પિતા. ઓકે, તો આટલા વ્યક્તિઓને યાદ રાખજો. એના માટે ભરણ પોષણ માટે હુકમ કરી શકાય છે. ઓકે, તો પત્ની, બાળક અને માતા પિતા. એક તો બાળક સગીર હતો અને એકમાં ખોડ ખાપડ ધરાવતો હતો. તો આટલા વ્યક્તિઓ માટે ભરણ પોષણ માટે હુકમ કરી શકાય. કલમ યાદ રાખી લેજો, કયા કલમ મુજબ હુકમ કરી શકાય? કલમ નંબર 144 મુજબ. ઓકે, ચલો નેક્સ્ટ 145. 144 હેઠળની કાર્યવાહીનું સ્થળ, એટલે કે આ ભરણ પોષણનો હુકમ કઈ જગ્યાએ આપવો પડે એના માટેનો હુકમ. તો કોઈ પણ વ્યક્તિ સામે કલમ 144 હેઠળની કાર્યવાહી નીચેનું સ્થળ જ્યાં આવેલ હોય તે જિલ્લામાં થઈ શકશે. તે જ્યાં હાજર હોય તે સ્થળે, તેનું કે તેની પત્નીનું રહેવાસનું સ્થળ હોય એ જગ્યાએ,
યથાપ્રસંગ તેની પત્ની સાથે કે અનઓર સંતાનની માતાની સાથે છેલ્લે તે રહેલ હોય તે સ્થળે અને જ્યાં તેના માતા અથવા પિતા અત્યારે રહેતા હોય તે સ્થળે. તો આ ભરણ પોષણ માટેનું સ્થળ આપેલ છે. જો કે એક્ઝામમાં એટલા ચાન્સ નથી પૂછાવાના, પણ આપણા નજર સમક્ષથી પસાર થયેલ હોવું જોઈએ, તો એના માટે આપની સામે રજૂ કર્યું. તે કાર્યવાહી અંગેની તમામ પુરાવો જેની સામે ભરણ પોષણ ચૂકવવાનો હુકમ કરવામાં ધારે હોય તે વ્યક્તિની હાજરીમાં થયેલ હોવી જોઈએ, અથવા તેને જાતે હાજર રહેવાથી મુક્તિ આપી હોય ત્યારે તેના વકીલની હાજરીમાં લેવો જોઈએ, અને સમન્સ કેસ અંગેનો ઠરાવેલી રીતોની લખીને નોંધાવવું જોઈશે. એટલે કે જે સમન્સ કેસ હોય છે, સમન્સ કેસમાં જે પ્રોસિજર કરવાનું હોય એવી રીતે આની અંદર પ્રોસિજર કરવામાં આવે છે. આટલી મહત્વની કલમ નથી, છતાં પણ આપણી સામે ચલાયો. હવે જે કલમ છે એ ઇમ્પોર્ટન્ટ છે, કલમ નંબર 146, ભરણ પોષણની રકમમાં ફેરફાર. તો એકવાર ભરણ પોષણની રકમ માટે હુકમ કર્યું હોય, જરૂર લાગે તો ભરણ પોષણની રકમમાં ફેરફાર પણ કરી શકાય અથવા બંધ પણ કરી શકાય. સંજોગો બતાવેલ છે કે યથા પ્રસંગે કલમ 144 હેઠળ માસિક ભરણ પોષણ મેળવનાર કોઈ વ્યક્તિના અથવા તે કલમ હેઠળ પોતાની પત્ની, સંતાન કે માતા પિતા માસિક ભરણ પોષણની રકમ આપવાનો જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિના સંજોગો બદલાય હોવાનું સાબિત થાય તો મેજિસ્ટ્રેટ તે ભરણ પોષણની રકમમાં પોતાને યોગ્ય લાગે તેવી ફેરફાર કરી શકે છે. સંજોગો બદલાઈ ગયા હોય તો પછી એની રકમમાં ફેરફાર કરી શકે છે. પતિએ જેને છૂટાછેડા આપેલ હોય તે સ્ત્રીની તરફેણમાં કલમ 144 હેઠળ કોઈ હુકમ કરવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટની ખાતરી થાય કે આવા છૂટાછેડાના તારીખ પછી તે સ્ત્રીએ પુનર્લગ્ન કર્યું છે તો તેના પુનર્લગ્નની તારીખથી એવો હુકમ રદ થઈ જશે. એટલે પત્નીને ભરણ પોષણનો હુકમ થયેલ હોય અને પત્નીએ બીજો લગ્ન કર્યું તો હવે બીજા ઉપર આશ્રિત થઈ ગઈ તો એનું રકમ બંધ થઈ જશે. તે સ્ત્રીને તેના પતિએ છૂટાછેડા આપ્યા છે એવો છૂટાછેડા વખતે આપવાની થતી સમગ્ર રકમ મેળવી છે તો એક સાથે રકમ આપી દીધી હોય એટલે ભાઈ 10 લાખ 20 લાખ તો બીજી વખત હવે ભરણ પોષણ માટે હકદાર રહેશે નહીં. તે સ્ત્રી તેના પતિ સાથે છૂટાછેડા મેળવ્યા છે અને તેણે પોતાનો ભરણ પોષણ હક સ્વૈચ્છિક રીતે જતો કર્યો હોય, છોકરીએ સામેથી કીધું હોય કે નહીં મને નહીં જોઈએ, તો પણ ભરણ પોષણનો હુકમ રદ થઈ શકે છે અથવા ફેરફાર થઈ શકે છે. તો ફેરફાર માટે ઉપરથી કે સંજોગો બદલાય તો ફેરફાર થઈ શકે અને નીચે મુજબના સંજોગોમાં રદ થઈ શકે છે. ઓકે, આ કલમ યાદ રાખી લેજો, કલમ 144 અને કલમ નંબર 146. અને છેલ્લો કલમ આવે છે 147, ભરણ પોષણના હુકમનો અમલ. જેની તરફેણમાં ભરણ પોષણનો હુકમ કરવામાં આવે તે વ્યક્તિને અથવા તેના વાલી હોય તેને તે હુકમની નકલ વિના મૂલ્યે આપવી જોઈએ. તો કેટલા રકમનું ભરણ પોષણ આપવાનું છે એનું જે કોપી છે એ કોપી વગર મૂલ્યે એને મળવી જોઈએ. પક્ષકાર તે જ છે અને ભરણ પોષણની ચૂકવાઈ નથી તેની મેજિસ્ટ્રેટને ખાતરી થતાં જેની વિરુદ્ધ તે હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિ જ્યાં હોય ત્યાં તે કોઈ પણ સ્થળે હુકમના મેજિસ્ટ્રેટ અમલ કરી શકાશે. એટલે ભરણ પોષણ માટે હુકમ થયું પણ સામેવાળાએ ભરણ પોષણ આપ્યું નહીં તો પછી એના માટે મેજિસ્ટ્રેટ કોઈ હુકમ કરીને તેનો અમલ કરાવી શકશે. તો શોર્ટમાં કલમ 144 અને 146 આ બે કલમો આ પ્રકરણ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી પ્રકરણનું નામ જ જે કયા પ્રકરણમાં આપેલ છે એ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે યાદ રાખવાનું છે. 4માંથી 2 કલમ અને પ્રકરણનું નંબર અને નામ આ યાદ રાખી લો એટલે કે આ પ્રકરણનું આપનું કામ થઈ જશે. તો આ વિડીયો લેક્ચરની અંદર પણ આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.